કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, કોણ કહે છે ફૂલોને કે મહેકી ઉઠો તમે, તાસીર ખુદ એવી છે કે મહેકી જવાય છે। हजार बर्फ गिरे लाखों आंधियाँ आए, हजार बर्फ गिरे लाखों आंधियाँ आए, वो फूल खिल के रहेंगे जो खिलने वाले हैं। આપણે જોઈએ છીએ કે ફૂલો પોતે પોતાનું સર્વસ્વ ત્યાગીને આપણને ખુશ્બુથી ભરી દે, એમ એવું જ ફૂલોનું મહત્વ વિશે રજૂ કરવા આવી રહ્યો છે ધોરણ 1નો બાળક તુવર અરકાન। આપણે તેને તાળીઓથી વધાવીએ। ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ। મારું નામ અરકાન છે। હું ધોરણ 1માં અભ્યાસ કરું છું। આજે હું તમને ફૂલો વિશે સ્પીચ સંભળાવીશ। તમે બધા ધ્યાનથી સાંભળશો। ચાલ આજે ફૂલો પાસેથી શીખી લઉં, ફૂલોની ભાષાને અનમોલ બનાવી દઉં। જીવનની ગાથા। फूल हो, बाग हो, और क्या कहूँ तुम्हारा कोई जवाब नहीं। बागबान हो तुम, बागों के हर को अपना समझे बागबान। लाओ त्यारे थोड़ी बागनी मुलाकात लई आओ, सुगंधित फूलों पासेથી ઘણી વાત કરી આવો। દરેક ફૂલની અલગ અલગ વિશેષતાઓ છે। ચાલો જાણીએ। બાળકો પણ ફૂલો છે જેનાથી શાળા અને ઘર પરિવાર મહેકી ઉઠે છે। સૂર્યમુખીનું ફૂલ ઘરમાંથી નકામી ઉર્જા દૂર કરે છે અને સારી ઉર્જા લાવે છે। સૂર્યમુખીનું ફૂલ જે દિશામાં સૂર્ય નમે છે તે દિશામાં સૂર્યમુખીનું ફૂલ નમેલું જોવા મળે છે। ગલગોટાના ફૂલ, ચંપો અને ગલગોટાના ફૂલ સુશોભન માટે ઉપયોગી બને છે। ગલગોટાના ફૂલ હાર અને કોઈનું સ્વાગત કરવા માટે ઉપયોગી બને છે। થેન્ક યુ।